ભારત પાઠશાલા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હું સંજયભાઈ મકવાણા. સામાજિક વિજ્ઞાન આજે ભણવાનું છે, ધોરણ 9. આજના આ ટોપિકની શરૂઆત આપણે એક સરસ મજાના શેરથી કરીએ. સૌ પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમે. સૌ પથ્થરોના બોજ તો ઉચકી લીધા અમે. અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે. અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે. ગમે એટલી મુશ્કેલી આપશો તો અમે હારી જવાના નથી, હારી જવાના નથી, માર્યા મરવાના નથી ને વાળ્યા વળવાના નથી. બરાબર છે? તમારે પણ આવો જુસ્સો, જોમ, તાકાત, તમારા લોહી, જુનૂનમાં આવો જુસ્સો હોવો જોઈએ અને એ જુનૂનથી તમારે કામ કરવાનું છે. અચૂક સફળતા મળશે. બરાબર છે? સફળતા કોઈના બાપાની જાગીર નથી. મહેનત કરનારને ઓટોમેટિકલી મળી જાય છે. આળસ કરનારથી હંમેશા સફળતા દૂર રહે છે, આળસુ લોકોથી. આળસ છોડી દો, ખંખેરી નાખો. બરાબર છે? વિવેકાનંદનું વાક્ય યાદ કરો, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો ભાઈ. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બેસી જાઓ ભાઈ. આજે આપણે ટોપિક શરૂ કરવાનો છે સામાજિક વિજ્ઞાનનો 2 પાઠનો કોમન ટોપિક, જેને આપણે કોમ્બો કહીએ છીએ. 2 ટોપિક મેં ભેગા કર્યા છે, 2 પાઠ ભેગા કર્યા છે અને 2 પાઠના ટોપિક આજે મારે તમને આ અડધી કલાક 30 મિનિટની અંદર કહેવાના છે. ધ્યાનથી જોજો. ઘણી વખત 2 પાઠ વાંચવા બેસે ને તો આખો દિવસ નીકળી જાય છે. આજે એ 2 ટોપિકની ચર્ચા આપણે આજે અહીંયા કરવાની છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે તમને સમજાઈ જાય. અંત સુધી આ વિડીયો જોજો, મજા આવશે. મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું, નહીતર નહીં ભાઈ. બરાબર? ચાલો આપણે શરૂ કરીએ આજનો નવો ટોપિક. પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ, એના વિશેની થોડીક માહિતી આપણે મેળવવાની છે. શક્ય હશે તમને સમજાય એટલી હું કોશિશ કરવાનો છું. આજે વાત કરીએ આપણે કે વિશ્વયુદ્ધ થયું તો કયા કારણોસર થયું. કારણો એટલે પરિબળો. કાંઈક એવા પરિબળ બન્યા હશે ને કે જેના કારણે યુદ્ધ થાય. આપણે કેમ ઘણી વખત શેરીમાં, ગામની અંદર યુદ્ધ થાય તો ઘણી વખત હાલતા ચાલતા અમથા માવા ખાવાટો યુદ્ધ થાય. ઘણી વખત છે રોડ ઉપર જાતા હોય, હામું જોવાઈ ગયું, કાતર હું મારે, આમ કરી યુદ્ધ થાય. બરાબર? પાછા લખે પાછળ એવું યુદ્ધ એ જ કલ્યાણ. ભાઈ ઘરે રહેને કલ્યાણ કરવા માટે. બરાબર છે ને? બહુ કલ્યાણનું દીકરું થતું હોય તો ભાઈ સરહદે વ્યાજ આખા દેશનું કલ્યાણ થશે. બરાબર? આવું મોટા બેનરમાં વિચારવાનું, નાનું નહીં. નાના માણસોની રીતના જીવા દેવાના હોય છે. બરાબર? એટલે યુદ્ધથી કલ્યાણ થાય એ વાત ખોટી છે. આપણે આ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દ્વારા એ સાબિત કરવાનું છે. બુદ્ધના માણસ છીએ, યુદ્ધના નહીં. એક યાદ રાખવાનું. આપણે વાત કરીએ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધના પરિબળો, કયા કારણો કયા. તો કે જો અમુક તો કોમન જ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એના કોમન કારણ, પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના પણ કારણ છે, કોમન છે. જેમ કે લશ્કરવાદ અહીંયા છે, લશ્કરવાદ અહીંયા પણ છે, જૂથબંધી અહીંયા પણ છે, જૂથબંધી અહીંયા પણ છે, ઉગ્ર રાષ્ટ્રની ભાવના અહીંયા પણ છે, અહીંયા પણ છે. 3 ટોપિક તો કોમન છે. સમજાઈ ગયું? પહેલા બીજા પાઠની અંદર અમુક વસ્તુ કોમન છે. અહીંયા એક સંધિ થઈ, અહીંયા પણ એક સંધિની વાત આવે છે. એટલે 4 ટોપિક કોમન ગણાય. અહીંયા પણ તાત્કાલિક કારણ ઓસ્ટ્રેલિયાનું સર્બિયા પર, અહીંયા જર્મનીનું પોલેન્ડ ઉપર તાત્કાલિક જે હુમલો થયો હતો તે સમયનું નેથી યુદ્ધની શરૂઆત થઈ. તો આ બાબત પણ આપણે કોમન ગણી શકાય છે. જો ઘણી બધી વસ્તુઓ આવી સહેલી હોય છે, આપણે પાઠની અંદર ખબર હોતી નથી. પાઠમાંથી આપણે ખુદ કૂદકો મારી આ વસ્તુ બહાર લાવવાની હોય છે. બરાબર છે? વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળની કે કયા કારણોસર આ યુદ્ધ થયું. ન થઈ ધ્યાન રાખવાનું ભાઈ. ગમે એ કરો, યુદ્ધ ન થવું જોઈએ. પણ તોય થઈ ગયું છે અને આપણે વાપરીએ અત્યારે. તો કે એના કેટલા પરિબળો છે? તો કે 1 2 3 4 5 6 7 ને 8 પરિબળો છે જેના કારણે યુદ્ધ થયું છે. પહેલું પરિબળ કયું? તો કે આર્થિક પરિબળ. એની પહેલા થોડીક ચર્ચા એ કરીએ કે યુદ્ધ થયું ક્યારે. તો કે 1914 ની અંદર શરૂ થયું અને 1918-19 માં આ પૂરું થયું છે. બરાબર? દ્વિતીય વિશ્વયુદ્ધની વાત આવે તો 1914
39 માં શરૂ થયું અને 1945 માં પૂર્ણ થયું. આટલી તો સાલવારી તમારે યાદ રાખવાની છે, એ તમારે ભૂલવાની નથી. ઓકે, હવે જોઈએ વિશ્વયુદ્ધનું પહેલું કારણ આર્થિક પરિબળ. જો યુરોપના દેશો હતા ને બધા હાવ ભૂખ્યા હતા. સત્તાના, પ્રદેશના, સંપત્તિના, સમૃદ્ધિના સાવ ભૂખ્યા. આપણે 300 વર્ષ ગુલામી કરીને ઈ ગુલામીમાં આપણે નકરું જતું જ કર્યું છે. અમુક વસ્તુ તો આવી છે, કારણ કે અંગ્રેજો હોય કે પછી ફ્રેન્ચો હોય કે પોલેન્ડના લોકો હોય, વલંદાઓ હોય, એ બધા બીજા દેશો પર કબજો કરી જમાવીને બેઠા હતા આ સમયગાળા દરમિયાન 20મી સદીની આસપાસ. અને સમૃદ્ધિ પોતે યુરોપ ખંડની અંદર ભેગી કરતા હતા. બરાબર છે. એટલે આર્થિક પરિબળ તે યુરોપના લોકો એકબીજાની સ્પર્ધામાં હતા. જર્મની કે હું એટલું ભેગું કરી લઉં સંપત્તિ, એટલા પ્રદેશ, ઇંગ્લેન્ડ વાળા, યુકે વાળા કે અમે પણ એટલું ભેગું કરી લઈએ, ફ્રાન્સ વાળા કે, બરાબર છે. આ રીતના છે સ્પર્ધા થઈ. એ સ્પર્ધા, સંપત્તિ ભેગી કરીને સ્પર્ધા, એ આર્થિક પરિબળ પહેલા વિશ્વયુદ્ધનું કારણ કહી શકાય. પછી બીજું લશ્કરવાદ. લશ્કરવાદ કોને કહેવાય? સંરક્ષણની તાકાત વધારવી. ઉલો કે મારા દેશની અંદર એટલું સંરક્ષણની તાકાત, એટલી આર્મી હોવી જોઈએ, એટલા હથિયાર હોવા જોઈએ, તો સામે દેશ કે તમારી ડબલ હથિયાર હોવા જોઈએ. તો આવો જે વાદ વિવાદ, લશ્કરવાદ, એ વિશ્વયુદ્ધ તરફ ખેંચી ગયો. પછી જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. છાના છોરાયા છે એ બીજા દેશને પોતાને કબજે લઈ લેતા અને તાકાત વધારતા. જેટલું આપણે કેમ ગ્રુપ હોય, બરાબર છે, જેટલી આપણે પાસે પીઠબળ વધારે હોય, જેટલા લોકો વધારે તાકાત વધારે ગણાય, એમ અહીંયા પણ બીજા દેશોને છે પોતાના કબજે લેવાની, પોતાની સાથે લેવાની સંધિઓ શરૂ થઈ. અને આ ગુપ્ત સંધિઓ કે જૂથબંધી છે એ પણ વિશ્વયુદ્ધનું આખું પરિબળ ઘડી આપ્યું. પછી ઉગ્ર રાષ્ટ્ર ભાવના. ઉગ્ર રાષ્ટ્ર ભાવના કોને કહેવાય? મારો દેશ જ મહત્વનો, બીજા દેશનું કાંઈ નહીં ભાઈ. બીજા દેશ કનિષ્ઠ, મારો દેશ શ્રેષ્ઠ, મારો દેશ જ જીતવો જોઈએ, મારો દેશ જ આગળ આવવો જોઈએ. આવી જે રાષ્ટ્ર ભાવના છે ઉગ્ર રાષ્ટ્ર ભાવના કહેવાય. જો રાષ્ટ્ર ભાવના ખાલી હોય તો વાંધો ન હોય, પણ પછી વધુ પડતું તો આપણે ખબર છે કે અતિ ને ગતિ નહીં. તમને ખ્યાલ હશે, અતિ ભલો નહીં બોલવું, અતિ ભલે નહીં છું. બહુ બોલે બહુ સારું નહીં, અને હાવ ચૂપ રહે ને એ પણ મજા નહીં એમાં. અતિ ભલો નહીં વરસવું, બહુ વરસે તો આપણે ખબર છે હું હાલત થાય. અતિ ભલી નહીં ધૂપ. ધૂપ એટલે તરીકો, વધારે પડતો તરીકો સારો નહીં. એમ અહીંયા પણ વધારે પડતી રાષ્ટ્ર ભાવના એ પણ યુદ્ધ તરફ ખેંચી આવી. પછી વર્તમાન પત્રનો ફાળો. વર્તમાન પત્રમાં બીજા દેશની જાહેરાત આવતી, પોતાનો દેશ શું કરી રહ્યો છે, વિશ્વની અંદર કયા સ્ટેજે છે, વિકાસશીલ છે, કલ્પ વિકસિત છે, આવા ઘણા સમાચાર સાંભળી અને દરેક વ્યક્તિને, નાગરિકને પોતાના દેશ પ્રત્યે જનૂન ચડતું. એટલે કે વર્તમાન પત્રને કારણે તો કે રાષ્ટ્ર ભાવના ફેલાણી. પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જો હમણાંની વાત કરી, આપણે અત્યારે બોલીએ છીએ યુદ્ધ એ જ કલ્યાણ. આવું તો એ સમયે યુરોપની અંદર કહેવાતું હતું કે યુદ્ધ એ જ કલ્યાણ. ભાઈ, દેશનો વિકાસ કરવો હોય તો યુદ્ધ કરવું જ પડે, આવું વિચારતા, આવું તત્વજ્ઞાન હતું એની પાસે. ટ્રોટસ્કીએ તો એવું કીધું છે કે જે શક્તિશાળી એને જ જીવવાનો અધિકાર છે. ટ્રોટસ્કીએ શું કીધું છે? શક્તિશાળીને જ જીવવાનો અધિકાર છે. તો પાછો નિત્સે નામના વ્યક્તિ એવું કીધું છે. નિત્સે એને એવું કીધું ભાઈ કે યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. ખાક પવિત્ર કાર્ય છે. તારી બુદ્ધિ કઈ ભ્રષ્ટ નથી થઈ ગઈ ને ભાઈ? નિત્સેને આપણે કેવું પડે, આવું વિચારે છો એમ કઈ? યુદ્ધ પવિત્ર કાર્ય છે, તારે હું આખા મૂળિયા ભૂઈ નાખવા છે, આખું ખાનદાન, આખો વેલો નષ્ટ કરવો છે. તમે જોયું છે જાપાનની આપણે જે યુદ્ધ થયું એમાં આ હરકત કે એનું પરિણામ, બરાબર છે. એટલે નિત્સે એવું કીધું યુદ્ધ એ પવિત્ર કાર્ય છે. તો આવું જે વિદ્વાનોનું તત્વજ્ઞાન હતું, એ તત્વજ્ઞાન પણ યુદ્ધ તરફ આપણે લઈ ગયું, એટલે કે વિશ્વને. પછી ફ્રેન્કફર્ટની સંધિ, અને આના વિશે બહુ જાણવા જેવું. જો આ એક સંધિ થઈ એના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ, જ્યારે વસેલ સંધિ થઈ ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ, બરાબર. એની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. ફ્રેન્કફર્ટની સંધિ કોની કોની વચ્ચે થઈ આપણે બહુ ટૂંકમાં યાદ રાખવાનું છે. તો કે જર્મની અને ફ્રાન્સ, આ બે વચ્ચે ખાસ યાદ રાખજો. 1914 ની અંદર શા માટે થઈ? તો કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયું, અને યુદ્ધનું નામ તો સેડાનનું યુદ્ધ. આ યુદ્ધમાં, સેડાનના યુદ્ધમાં જર્મની વિન થયું, એટલે કે જીતી ગયું.
અને ફ્રાન્સ એ હારી ગયું એટલે કે લૂઝર. બરાબર, ખાસ યાદ રાખજો, જર્મની જીતી ગયું, ફ્રાન્સ હારી ગયું. અને બે વચ્ચે થોડીક શરતો અને આધીન એક સંધિ થઈ, અને ઈ બે વચ્ચે સંધિ થઈ નામ હું તો ફ્રેન્કફર્ટની સંધિ. અને સંધિ મુજબ જર્મની જીતી ગયું એટલે ફ્રાન્સના બે પ્રદેશ હતા આલ્સેસ અને લોરેન્સ, આ બે પ્રદેશ જર્મનીને આપવા પડ્યા. હવે હતા ફ્રાન્સના પણ જર્મનીને આપવા પડ્યા એટલે ફ્રાન્સને તો અન્યાય થયો ને, પોતાના બે પ્રદેશ ગુમાવ્યા છે. તો એણે દાઢમાં રાખ્યું, વાત ગમી નહીં, ત્યાંના લોકોને, ત્યાંની સત્તાને આ વાત ગમી નહીં, અને એ જે દુખાવો હતો અન્યાયનો એ પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી ગયો. ત્યાર પછીની વાત છે ઓસ્ટ્રિયા નું સર્બિયા પર આક્રમણ, ત્યાંથી શરૂઆત થઈ. વાત એવી હતી કે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની બે રથ નીકળ્યા એટલે બ્લેક હેન્ડ નામની એક ઉગ્ર રાષ્ટ્રવાદી કંપની છે અથવા જૂથ છે, જો આપણે કહેવાય ને ઉગ્રવાદી જૂથ, ઈ ઉગ્રવાદી જૂથ એનું નામ હતું બ્લેક હેન્ડ. એણે આ રાજકુમારને રાજકુમારીની હત્યા કરી નાખી. ક્યાંનો રાજકુમાર? ઓસ્ટ્રિયાનો. ઓસ્ટ્રિયાને એમ કે બ્લેક હેન્ડ જે જૂથ છે એ સર્બિયાનું છે. કોનું છે? સર્બિયાનું. અને ઓસ્ટ્રિયાએ સર્બિયા દેશ, આ દેશનું નામ છે, દેશને ધમકી આપી કે 48 કલાકની અંદર જે હત્યારા છે હાજર કરો. સર્બિયા હાજર ન કરી શક્યું એટલે ઓસ્ટ્રિયાએ છે સીધું તે સર્બિયા પર આક્રમણ કર્યું. જેવું આક્રમણ થયું એટલે એક તો આ બધા કારણ જવાબદાર હતા તે, એટલે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. ક્યાંથી? ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે જે યુદ્ધ થયું, આક્રમણ થયું, બરાબર છે, ક્યાંથી? લ્યો, આ પરિબળ આઈના છે પહેલા પાઠના, બીજો પાઠ છે, ત્રીજા પાઠમાં બીજું વિશ્વયુદ્ધ ભણવાનું છે, એના પરિબળ કયા છે એની પણ ચર્ચા કરી લઈએ. તો પહેલી બાબત તો કોમન જ છે, ઉગ્ર રાષ્ટ્રવાદ. હિટલર પોતાના રાષ્ટ્રનો વધારે ખેંચતો હતો, મુસોલિની બેનિટો એ પોતાનો દેશ ઇટાલી એનું વધારે ખેંચતો હતો. તો આ રીતના પોતાના દેશ પ્રત્યે ઉગ્ર રાષ્ટ્ર ભાવનાને કારણે દેશ જે વિશ્વના દેશો છે એ બીજા વિશ્વ તરફ દોરાણા. ત્યાર પછી જૂથબંધી, અમુક ગમતા પ્રદેશ સાથે સંધિ કરવા લાગ્યા. લશ્કરવાદ, લશ્કરી તાકાત, અને આમાં તો અણુબોમ્બ, સબમરીન ઘણી બધું વસ્તુ આવશે, એની પણ તાકાત વધારે થઈ. અને આપણે ખબર છે કે આપણો પડોશી દેશ જ્યારે સંરક્ષણ વધારે ત્યારે આપણે પણ સંરક્ષણ વધારવાનું મન થાય, કારણ કે કાલ સવારે યુદ્ધ થયું અને એ લોકો મોટા હથિયારવાળા અને આપણે હથિયાર વગરના, તો કેમ યુદ્ધ થાય? એટલે એક હથિયાર વધારે તો બીજા દેશે પણ હથિયાર વધારે જ, તો આને કહેવાય લશ્કરવાદ કહેવાય છે. ત્યાર પછી રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. જો આ જેવું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે વિશ્વને એમ થયું, વિદ્વાનોને, કે આપણે વિશ્વ શાંતિ માટે પગલાં લેવા જોઈએ. એટલે વિશ્વ શાંતિ માટે અને ફરી વખત યુદ્ધ ન થાય એટલા માટે એક નવી સંસ્થાની સ્થાપના થઈ અને એમનું નામ હતું લીગ ઓફ નેશન્સ. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘના હેતુ હતા બહુ સારા હતા, પણ પોતાને હેતુ પ્રમાણે કામ ન કરી શક્યું, મતલબ કે રાષ્ટ્રસંઘ પોતે નિષ્ફળ ગયું. અને અમેરિકા જેવા દેશ તો એમાંથી નીકળી ગયા હતા. અમુક મહત્વના જે દેશ હતા એ પોતે જમાદાર દેશના ગણાય, એટલે વિશ્વના જમાદાર કહેવાય અમેરિકા, પણ પોતે તેનું પાલન કરતું નહોતું. એટલે અમેરિકા જેવા દેશ હતા એ સ્વચ્છંદી હતા, એણે એનું પાલન કર્યું નહીં, અને રાષ્ટ્રસંઘ સહી અટકાવી શક્યું નહીં, આવી ભેદભાવવાળી નીતિ રોકી શક્યું નહીં, અને બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયું. ત્યાર પછીનું છે વર્સેસની સંધિ. આના વિશે પણ આપણે ટૂંકી માહિતી લેવાની છે. ત્યારે તમારા બેની ટૂંકમાં પૂછાશે, ફ્રેન્કફર્ટની સંધિ અને વર્સેસની સંધિ. બરાબર, જો ધ્યાનથી ભણજો, કદાચ ન યાદ રહે તો 2-5 વખત વધારે વિડીયો જોઈ લેજો, આવડી જાય, મહત્વનું છે. વાત છે વર્સેસની સંધિ. કોની વચ્ચે થઈ? તો કે મિત્ર રાષ્ટ્ર અને કોની વચ્ચે? જર્મની. ભૂલતા નહીં ભાઈ, મિત્ર રાષ્ટ્ર અને જર્મની વચ્ચે આ સંધિ થઈ. શા માટે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની હારી ગયું, લૂઝર. ઓલી વખતે જીતી ગયું, આ વખતે હારી ગયું. મિત્ર રાષ્ટ્ર જે પક્ષ હતો એ વિન થયો, મતલબ કે જીતી ગયો. વાત એ છે કે મિત્ર રાષ્ટ્રો એવું માનતા હતા કે આ જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ જર્મનીને કારણે થયું છે. બરાબર છે, જે નુકસાન થયું એ જર્મનીને કારણે થયું છે. એટલે મિત્ર રાષ્ટ્રોએ
અઢળક બહોળા પ્રમાણમાં યુદ્ધ દંડ હતો એ જર્મની ઉપર નાખી દીધો કે તમારે આ ભોગવવું પડશે. બરાબર છે. એના કેટલાક પ્રદેશ હતા, ખાસ કરી અને રોહાઇન નદી પછી રોહર પ્રાંત, આ બે પ્રદેશ હતા. એ રોહર પ્રાંત ફ્રાન્સને આપવામાં આવ્યો હતો. રોહાઇન જે નદી હતી એ યુરોપના દેશો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી છે જર્મનીની. તો આવો અન્યાય થયો. બરાબર છે. અને અન્યાય જર્મની સહન કરી શકી નહીં. હવે જર્મનીમાં તો ખાસ રાજા કોણ હતો? કેસર રાજા હતો. અને કેસર રાજા તો સત્તા છોડીને ભાગી ગયો હતો. એટલે આવ્યો પછી કોણ? હિટલર. અને હિટલર તો ભલા માણસ, હિટલર તો હિટલર છે, વાત જ નહીં કરવાની ભાઈ એની. અને હિટલરે ઉગ્ર રાષ્ટ્ર ભાવના જગાડી. તો મિત્ર રાષ્ટ્ર અને જર્મની આ બે વચ્ચે જે સંધિ થઈ ગઈ હતી, વર્સાયની સંધિ હતી. અને ખરેખર હિટલર તો એ પછી માન્ય ગણતોય નહોતો. હિટલરને ભલે દંડ થયો, પણ હિટલરે એમ કીધું હતું કે આ જે સંધિ હતી લેખિત સ્વરૂપની હતી, એને કાગળનું છીથરું માનતો હતો. બરાબર, વાત આગળ આવશે તો પુસ્તકમાં પણ જોજો. એટલે વર્સાયની સંધિ જવાબદાર ગણી શકાય. ત્યાર પછી એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ. હિટલર એટલે હિટલર ભાઈ. એની આત્મકથામાં ખુદ તમે વાંચી લેજો, એને લખેલી છે કે એને ખુદે યહૂદી અને જીપ્સી લોકોને અને જે બિચારા રોગિષ્ટ હતા એ લોકોને મારી નાખ્યા હતા. લાખોની સંખ્યા મારી નાખ્યા એકલા હિટલરે. કઈ રીતના મારતા? ટ્રેનના પાટા પર બાંધી, પછી ગેસ ચેમ્બરમાં જીવતા સળગાવી દેવાના, એક ખાડો ગાળવાનો, જીવતા નાખીને ઉપર ખાડો પૂરી દેવાનો, ગોળી મારી દેવાની, અઢળક રીતે છે એની હત્યા કરવામાં આવી હતી. હિટલર દ્વારા હત્યા કરવામાં આવી હતી. મોટો હત્યારો હતો, કુખ્યાત હતો. કદાચ આપણે આપણા હિન્દુ સમાજમાં કે કોઈ જ્ઞાતિની અંદર કે કોઈ ધર્મની અંદર આવો કોઈ રાક્ષસની કલ્પના પણ નહીં થઈ હોય એવો આ વ્યક્તિ હતો હિટલર. તાનાશાહી હતો. કેવો હતો? તાનાશાહી, સરમુખ હત્યાર, પોતે કઈ ધાંસુ, બીજા કોઈને સાંભળવાનું જ નહીં. અને જે વ્યક્તિ બીજા કોઈની વાત સાંભળી શકતો નથી એ વ્યક્તિ બહુ લાંબુ ખેંચી શકતો નથી. પછી તાત્કાલિક કારણ કયું છે તો કે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. જેકોસ્લોવિયાન આ બાજુ આસપાસના વિસ્તાર હતા એ તો જર્મનીએ કબજે કરી લીધા હતા. અને પછી પોલેન્ડને પણ કબજે કરવું હતું, કારણ કે સામ્રાજ્યવાદ ફેલાવવાનો હતો. અને સામ્રાજ્યવાદ ફેલાવવા માટે જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. અને ત્યાંથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ત્યારે 1939 થી. બરાબર. હવે વાત કરી યુદ્ધ વિશેની. બે યુદ્ધમાં જે રૂપરેખા કહેવાય છે એ કઈ રીતના રહી એના વિશેની વાત. તો પહેલા વાત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધની રૂપરેખા. જો હમણાં હવે કઈ વાત નહીં લાગે, મહત્વના જે મુદ્દા હતા એ તો આપણે કમ્પ્લીટ કર્યા છે. ખાલી આપણે વાત કરવાની છે, યુદ્ધનું વર્ણન કરવાનું છે. તો કે યુદ્ધ થયું એમાં બે પક્ષ હોય. આપણે ખબર યુદ્ધ હોય એટલે બે પક્ષ હોય. એક બાજુ મિત્ર રાષ્ટ્રનો પક્ષ હતો, જૂથ હતું. એક બાજુ ધરી રાષ્ટ્રો હતા. સેન્ટ્રલ એલાઇન્સમેન્ટ કહેવાય છે. ધરી રાષ્ટ્રમાં 4 દેશ હતા અને મિત્ર રાષ્ટ્રમાં 24 દેશ હતા. તેમ છતાં આજે 4 રાષ્ટ્રનો પક્ષ એ વખતે ભારે હતો. પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત થઈ ને ત્યારે, કારણ કે એ વખતે જર્મની તાકાતવર ગણાતું હતું. બગડતા આમ કહેવાય ને કે ડમરી ઉડાડતો હોય એવી શરૂઆત એની હતી ભાઈ. એન્ટ્રી હતી. જર્મની શરૂઆતમાં તો યુરોપના નોંધપાત્ર, ખાસ કરીને ફ્રાન્સને તહેસ નહેસ કરી નાખ્યું હતું. બરાબર. સબમરીનનો ઉપયોગ કર્યો, બારૂદનો ઉપયોગ કર્યો અને ભયાનક સબમરીન યુદ્ધ કરી અને મિત્ર રાષ્ટ્રોની જે અનેક જહાજો હતા ડૂબાડી દીધા હતા. કોણે? જર્મનીએ. મતલબ કે જર્મનીની એન્ટ્રી બહુ સારી હતી. અંત ખરાબ છે ભાઈ. ટ્રેજેડી હતો અંત એનો જર્મનીનો. સ્ટાર્ટિંગ બહુ સારું હતું. ટેન્કો, જેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકોને મારી નાખ્યા હતા જર્મનીએ. રશિયા યુદ્ધમાં હતું પ્રથમ વિશ્વયુદ્ધમાં, પણ રશિયાની અંદર જ તે એક ક્રાંતિ થઈ છે, રશિયન ક્રાંતિ કહેવાય. તમારે એક ટૂંકનો તરીકે ખાસ પૂછાય છે રશિયન ક્રાંતિ. બરાબર છે. ઝાડ રાજાની કી કહાની છે. બરાબર છે. બોલ્શેવિકની મોલ્શેવિકની વાત આવશે. બહુ મજાની પણ વાત છે. ક્યારેક કોમેન્ટમાં કહેજો કે સાહેબ આ મુદ્દો ભણાવો, આપણે ભણાવી દઈશું યુટ્યુબમાં પણ. તમે જેટલા સક્રિય રહેશો એટલો હું વધારે સક્રિય રહીશ. ઓકે. રશિયામાં ક્રાંતિ થઈ 1917માં. અને તેથી રશિયા યુદ્ધમાંથી નીકળી ગયું. જર્મની બહુ શક્તિશાળી હતું. હવે ઘણી વખત કહેવાય ને કે ભાન ભૂલી જાય વ્યક્તિ. બહુ ચાક ચડે ને મસ્તી ચડે ને ત્યારે અમુક પ્રકારની બુદ્ધિ ભૂલી જાય. અને જર્મનીએ ભૂલ કરી. ક્યાં ભૂલ કરી યાદ રાખજો કે જેને કહેવાય ને સળી નહોતી કરવાની, જેને વતાવા નહોતા, બરાબર છે, જેની સાથે
એને હાર્ડવેર નહોતું લેવાનું, ત્યાં એનાથી ભૂલ થઈ ગઈ. ભૂલથી જર્મનીએ અમેરિકન એક સ્ટીમર હતું એની પર હુમલો કર્યો, અને અમેરિકન સ્ટીમરનું નામ હતું તો કે નામ હતું લુસિટાનિયા. એને ડૂબાડી દીધું. અમેરિકા તો યુદ્ધમાં હતું નહીં, પણ તોય તે જર્મનીએ આ એક ભૂલ કરી. કેમ આપણે કહેવી કે ભાઈ સાપના દરમાં હાથ નાખો, મોટી ભૂલ કહેવાય ને, હાથે કરી. એ હાથે કરીને ભૂલ જર્મનીએ કરી, સ્ટીમર ડૂબાડી દીધું. એટલે અમેરિકાના 147 જે જવાનો હતા એ મૃત્યુ પામ્યા બિચારા. અમેરિકા હતું નહીં, તટસ્થ હતું, તો એને ભોગવવું પડ્યું. અને આ ભૂલની સજા દેવા અમેરિકાની એન્ટ્રી થઈ હવે યુદ્ધની અંદર. જો બરાબર છે, હવે અમેરિકાની એન્ટ્રી થઈ 1917માં. હવે જો જર્મનીનો વારો પડી, ક્યાંય ન જતો, જોઈએ રાખજો. પરિણામે અમેરિકા એન્ટ્રી મારી યુદ્ધની અંદર. આપણે ખબર છે હીરો કેમ એન્ટ્રી મારે, એમ એન્ટ્રી થઈ અને અમેરિકા મિત્રરાષ્ટ્ર પક્ષ તરફ જોડાઈ ગયું. ક્યાં જોડાણું? મિત્રરાષ્ટ્રમાં 1917માં, એપ્રિલ 1917માં. હવે જેવું અમેરિકા જોડાણું એટલે એની સાથે બીજા દેશો પણ આવ્યા મિત્રરાષ્ટ્રમાં. ગ્રીસ, પનામા, ક્યુબા, ચીન, સિયામ, આ બધા દેશ પાસે મિત્રરાષ્ટ્રમાં જોડાણ. 24 તો હતા જ, તે બીજા 5-6 વધી ગયા. અને અમેરિકા એકલું ખાલી જોડાણું કે તો એ મિત્રરાષ્ટ્રની તાકાતમાં વધારો થયો છે. તાકાત નથી બ્રહ્માંડમાં, આવો શબ્દ તમે સાંભળ્યો હશે, બરાબર છે. એમ પણ દુનિયામાં તાકાત નથી કે હવે અમેરિકા અથવા એ મિત્રરાષ્ટ્રને કોઈ હરાવી શકે. તેનાથી મિત્રરાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મનીનું પાછું પણ ચાલ્યું નહીં, કાંઈ પણ ચાલ્યું નહીં, ટાઈ ફીસ થઈ ગયું. એટલે જર્મની હારી ગયું. સમગ્ર યુદ્ધનો પાસો બદલાઈ ગયો. શરૂઆતમાં એમ હતું કે જર્મની જીતી જશે, પણ હવે પાસો બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી, ઓસ્ટ્રિયા જે હતા મુખ્ય દેશો, એને શરણાગતિ સ્વીકાર લીધી, કારણ કે એને ખબર પડી ગઈ કે હવે લડાઈ એમ નથી, જો હાર નહીં સ્વીકારીએ તો મોટું પરિણામ આવશે. અને ઘણી વખત બહુ મોટું યુદ્ધ થવાનું હોય અને એક બાજુ કંઈક નમવાનું થયું હોય તો નમી જાજો, બરાબર છે. એમાં કાંઈ મોટા બાપના કે નાના બાપના થઈ જવાના નથી, કારણ કે એનું જ્યારે વિકરાળ સ્વરૂપ આવે છે ને ત્યારે હાથ પેઢીને કાસળ કાઢી નાખે છે હાવ. એટલે એવું કરવા કરતા એક બાજુ નમી જાય ઈ ગમે. ઘણા એમ કે મારા ખાનદાનમાં નમવાની વાત નથી ખરી. ભાઈ ખાનદાનની વાત વસ્તુ અલગ હતી, અત્યારનો યુગ અલગ છે, બરાબર છે. અત્યારે સીધું કઈ રીતના પડે છે એ કરવાનું હોય. જર્મન સમ્રાટ કેસર, કારણ કે જર્મની હારી ગયું, બરાબર છે, હાર ઉપર હતું, એટલે કે રાજાને ખબર પડી ગયેલી, સત્તા છોડીને ભાગી ગયો. જો સત્તા ભાગી ગયો, ભાગું તો મારી ભમકા લાજે, આપણે કહેવત છે, ભાગું તો મારી ભમકા લાજે અને ન ભાગો તો મારા વાહા ભાંગે. વાત એવી થઈ ગઈ ભાઈ. એટલે રાજા હતો એને ભાગવું જ પડ્યું. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918, કારણ કે રાજા વહી ગયો, વધી કોણ? પ્રજા, સત્તા. એટલે જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918માં શરણાગતિ સ્વીકાર લીધી, હાર કબૂલી લીધી અને યુદ્ધનો અંત આવ્યો. ક્યારે? 1918માં. હસ્તાક્ષર કરવા પડ્યા હતા યુદ્ધ વિરામની અંદર, હાર કબૂલી લેખિતમાં, બરાબર છે, કેટલીક સંધિ કરવી પડી, અને એ સંધિ એટલે વર્સેલ્સની સંધિ. બરાબર યાદ રાખજો, વર્સેલ્સની સંધિ કરવી પડી હતી. કોની વચ્ચે? તો કે મિત્ર રાષ્ટ્રો જે જીતી ગયા ઈ અને હારી ગયું કોણ? જર્મની. ઈ બે વચ્ચે સંધિ થઈ અને સંધિને કારણે યુદ્ધનો અંત આવ્યો. હવે વાત કરીએ આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની. હવે ઝડપથી પૂરું થશે, કાંઈ વધારે નથી. બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા કઈ છે? તો કે ભાઈ આપણે જોઈએ, બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે પાછું વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક પક્ષ આ બાજુ, એક પક્ષ આ બાજુ, એટલે બે જૂથ ગણાય. ફરી વખત ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની એક પક્ષ હતો, મિત્ર રાષ્ટ્ર હતું, અને એક હતો ધરી રાષ્ટ્ર. એ જ પક્ષ રહ્યા. થોડો ઘણો કદાચ બદલાવ થયો છે, બાકી એમનામ જ છે. એક બાજુ મિત્ર રાષ્ટ્ર હતા, એક બાજુ ધરી રાષ્ટ્ર હતા. અમેરિકા એક બાજુ નથી, અમેરિકા તટસ્થ હતો આ વખતે તે. પણ દર વખતે એન્ટ્રી તો વચ્ચે આવી નિત્ય મારી જાય છે, એટલે એન્ટ્રી વચ્ચેથી આમાં પણ લાગશે, પણ થોડીક રાહ જુઓ. હવે બીજી બાજુ ધરી રાષ્ટ્રમાં કોણ હતા? જર્મની, ઇટાલી અને જાપાન હતું. ઓલી વખતે જર્મની જેમ ભૂલ કરી એમ આ વખતે જાપાન પણ ભૂલ કરશે, અને જે વ્યક્તિ ભૂલ કરે છે એને બદલો આપવો પડે છે. જ્યારે મોટી ભૂલ કરો ત્યારે. હવે જાપાની વખતે ભાઈ જોરશોરમાં હતું, એટલે થયું શું? જાપાન તો ભાઈ
હુમલા કરવા લાગ્યું અને હુમલામાં એને ખ્યાલ કદાચ નથી રહ્યો અથવા જે કાંઈ હોય તે વધારે પડતો પાવર કે હવા આવી ગઈ છે, એના કારણે એને અમેરિકાની હળી કરી નાખી. ફરી વખત ઓલી વખતે જર્મનીએ અને આ વખતે જાપાને ભૂલ કરી, સાપના મોઢામાં કે સાપના દરમાં હાથ નાખી દીધો. આ મોટી ભૂલ એની. એટલે હજે હવાઈ ટાપુ હતો અમેરિકાનો પર્લ હાર્બરમાં આવેલો, બરાબર છે, ત્યાં એક એનું નૌકાદળ હતું, એની પર આક્રમણ કરી નાખ્યું. મતલબ કે અમેરિકા નહોતું તોય પાછું આ વખતે ભોગવવું પડ્યું, અને ઘરે આવીને કોઈ પાસે હળી કરી જાય તોય સહન નહીં કરવાનું ભાઈ. આ એવું થયું ભાઈ, ઘરે આવીને તે છે એ બીજા દિવસે એ કહેવાય ને કે હુત્તા થાન જગાડ્યા એવી વાત થઈ ને ભાઈ. પરિણામે તટસ્થ નીતિ છોડી દીધી. અમેરિકા એવું માનતું હતું કે આપણે લડવું જ નથી, પણ હવે જાપાને બળજબરીથી યુદ્ધ કરવા માટે એને પ્રેરણા આપી અને તટસ્થ નીતિ છોડી અને કૂદ્યું. ઘણી વખત બહુ હાજો માણસ, ખોજો માણસ બહુ કૂદી પડે છે ત્યારે ભયંકર પરિણામ આવતું હોય છે. એમ અહીં અમેરિકા છે વચ્ચે કૂદી પડ્યું અને અમેરિકાએ પછી બદલો લીધો. અમેરિકા કૂદ્યો કઈ બાજુ? મિત્ર રાષ્ટ્રમાં. મતલબ કે મિત્ર રાષ્ટ્ર પક્ષે લઈને લડ્યું હતું. ઓલી વખતે પણ એવું થયું હતું. હવે વાત એ છે અમેરિકા લડ્યું પણ આ વખતે થોડીક વધારે તાકાત અજમાવી. આમથી મહાસત્તા નથી કહેવાતું. એ સમયે અણુબોમ્બ એને બનાવી લીધા હતા. એટલે 2 અણુબોમ્બ એને જાપાનના 2 શહેર ઉપર ફેંક્યા. કયા 2 શહેર હતા? તો કે હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા. 1 લાખ જેટલા લોકો છે એ જાપાનના મૃત્યુ પામ્યા. ખાલી 2 બોમ્બને કારણે જાપાન હતું નહોતું થઈ ગયું. વિચાર કરો. પરિણામે જાપાન શરણાગતિ સ્વીકારવી પડી, કારણ કે એટલું બધું આમ કહેવાય ને ખાના ખરાબી કે પાયમાલી થઈ જે જાપાન સહન કરી શક્યું નહીં. એની કરોડરજ્જુ ભાંગી કહી શકાય. 11 ઓગસ્ટ 1945 ના રોજ અહીંયા જાપાને શરણાગતિ સ્વીકારી લીધી. અને જેવી શરણાગતિ સ્વીકારી એટલે બીજું વિશ્વ યુદ્ધ પૂરું. જો ઓલામાં જર્મનીએ શરણાગતિ સ્વીકારી, યુદ્ધ પૂરું. અહીંયા જાપાને શરણાગતિ સ્વીકારી, યુદ્ધ પૂરું. ઓકે, એક ખાલી ટોપિક હવે વધ્યો છે, એ આપણે કમ્પ્લીટ કરી એટલે આપણો આ લેક્ચર પૂરો. અને 2 પાઠ ભલામણ અત્યારે એક સાથે ભણવા મળે છે. તમને શિક્ષણનો લાહવો કહેવાય આ તો ભલામણ. હવે યુદ્ધ થયું પછી કાંઈક તો પરિણામ તો આવ્યું હોય ને. યુદ્ધ થાય ને સારા પરિણામ તો હોતા જ નથી, પણ કંઈક પરિણામ આવ્યું એના વિશે આપણે વાત કરીએ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો જણાવો. તો કે ભાઈ એક તો જાનમાલની નુકસાન થયું, આપણે અઢળક સંપત્તિ, સૈનિકો મૃત્યુ પામ્યા. જાન એટલે કે આપણા જે માણસો મૃત્યુ પામાવી, માલ એટલે કે આપણે ખબર છે કે સંપત્તિ નુકસાન થયું હોય તે, તો એનું અઢળક નુકસાન થયું, બરાબર છે. ગણે વિણે એટલી સંપત્તિ આપણે કહી શકાય. વર્સેલ્સની સંધિ થઈ. જો બીજા વિશ્વયુદ્ધ પછી વર્સેલ્સની સંધિ થઈ કોની વચ્ચે? તો કે મિત્ર રાષ્ટ્ર અને જર્મની વચ્ચે થઈ. 1919માં થઈ હતી. સામાજિક પરિવર્તન આવ્યું, થોડો ફાયદો છે, આ ફાયદો દેખાડે છે. સ્ત્રીઓ જાગૃત થઈ, કમાવા લાગી, બરાબર, સંરક્ષણમાં આવી, પુરુષ સમોવડી બની ગઈ, સામાજિક પરિવર્તન આવ્યું. પછી દૂરગામી પરિણામ આવ્યો તો કે ભાઈ લાંબા સમયે નુકસાન તો થયું જ છે. આર્થિક જે હતું આપણો દેશનો જે કહેવાય ને આર્થિક તંત્ર ઈ પડી ભાંગ્યું હતું, રોગચાળો ફાટી નીકળ્યો હતો. આવા ઘણી વખત લાંબા સમયના પણ પરિણામો ભોગવવા પડ્યા હતા. તો વાત કરીએ બીજા વિશ્વયુદ્ધ પછી કયા પરિણામ ભોગવવા પડ્યા? તો કે આર્થિક પરિણામો ભોગવવા પડ્યાની જેમ જ તે, બરાબર છે. કારણ કે યુદ્ધની અંદર તમને ખબર શસ્ત્ર સરંજામને કેટલું નુકસાન થાય છે એની વાત. ચીનમાં સામ્યવાદી સ્થાપના થઈ 1949ની આસપાસ, બરાબર છે. માઓ સેતુંગના નેતૃત્વ હેઠળ એક નવી સરકાર બની હતી, સામ્યવાદી સરકારની સ્થાપના થઈ હતી. પછી એક ઠંડુ યુદ્ધ થયું, કોલ્ડ વોર કહેવાય છે, બરાબર. યાદ રાખજો, ઠંડુ યુદ્ધ એટલે શું? તો કે યુદ્ધ ન હોય હથિયારથી, પણ એકબીજાની વિરુદ્ધમાં બહુ હાલતા હોય. ઓલો આવું મત આપે તો એની વિરુદ્ધમાં મત આપે. તો આવું 2 દેશો વચ્ચે અથવા 2-5 દેશો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ઠંડુ યુદ્ધ કહેવાય, શસ્ત્રથી નહીં, શસ્ત્ર વગરનું યુદ્ધ. તો એ ઠંડુ યુદ્ધ કહેવાય, કોલ્ડ વોર કહેવાય છે. એનો જન્મ થયો. અને આ ઠંડુ યુદ્ધમાં 2 પક્ષ પડ્યા હતા. આમ તો 3 પક્ષ કહેવાય. એક બાજુ અમેરિકા, તો આ બાજુ આ વખતે સામે હતો રશિયા, અને એક બાજુ તટસ્થ લોકો. 3 પક્ષ ગણાય. ભારત તટસ્થમાં હતો, અમેરિકામાં નહીં, બરાબર, અને રશિયામાં નહીં, તટસ્થ રહ્યું હતું. એટલે અમુક દેશો અમેરિકા તરફ રહ્યા, અમુક રશિયા તરફ રહ્યા, અને ભારત તો તટસ્થ રહ્યું હતું. તો આ હતી કોલ્ડ વોરની સ્થિતિ. મજા આવી ને? હજી પણ અઘરા ટોપિક લાગે તો મેં તમને વાત કરી છે, કોમેન્ટ કરજો. આપણે YouTube ચેનલની અંદર તમને એ મુદ્દા સોલ્વ કરાવીશું. પણ વાત એ છે કે અમારી આ તો ખાલી ચેનલ છે,
તમારે જો આખો પાઠ ભણવો હોય આ જ રીતે આવો જ, તો પછી તમારે આવવું પડશે ક્યાં? અમારી ભારત પાઠશાલા એપ્લિકેશનમાં. માત્ર ને માત્ર 277 રૂપિયામાં ફૂલ કોર્સ. વિચાર કરો, આજે જ ડાઉનલોડ કરજો હો ભાઈ, સસ્તું નથી. શિક્ષણ બહુ કહેવાય, મોંઘું નથી, શિક્ષણ બહુ સસ્તું થઈ ગયું છે. ક્યારેક જીભને હાડક્યું નથી એટલે બોલાય જાય ભાઈ, પણ સ્વીકારી લઈએ આપણે ભાઈ. એટલે સસ્તું શિક્ષણ મળી રહ્યું છે આજે. ઘરે બેઠા ગમે ત્યારે ફોનની અંદર જોઈ શકશો, ગમે ત્યારે તમે છે એનો ઉપયોગ કરી શકો છો, એવી સરળ સુવિધા એટલે ભારત પાઠશાલા એપ્લિકેશન. આ લેક્ચર પણ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે, અમારો ઉત્સાહ આમ વધશે. તમે જો કંઈક લાઈક કરશો, કોમેન્ટ કરશો તો અમને મજા આવશે, એ બધું સારું ભણાવશું. ઓકે, આ લેક્ચર એ પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.